આમ કોક બબલ થી એવું લાગે નહીં. હા ગાઈસ કંઈક ત્યાં બબાલ છે ને એવું લાગે ને ગાડીઓ આગળ જતી નહીં હારી કંઈક થયું લાગે. તો ગાઈસ એક પ્રોબ્લેમ થયું છે અમારા ફાસ્ટ ટ્રેકમાં બેલેન્સ પૂરું થઈ ગયું છે એટલે અમને વચ્ચે ઊભા રાખ્યા એટલે એમને કીધું કે બેલેન્સ કરી આપું પાછા રિટર્ન આવો લાઈન ફરીને. તો કેટલી મોટી લાઈન ફરીને જવું પડે છે બતાવું તમને જો ખાલી આ જો ત્યાંથી આમ ફરીને જવાનું છે આમ ત્યાં આગળ અમે વચ્ચે ફસાઈ ગયા છે એકદમ વચ્ચે. બંધ થઈ ગયું ફાસ્ટેગ. હેલો ગાઈસ, જય દ્વારકાધીશ. ફાઇનલી મારા ઠાકરનો હુકુમ એટલે કે રાજા ધીરજનો હુકમ આવી ગયો છે. Yes. એટલે કે અમે જઈ રહ્યા છીએ અમદાવાદથી દ્વારકા. તો કેવી મજા આવશે બહુ હેતભાઈ? મજા આવશે. બૂમ પડશે બૂમ. 10K નું વિચારી તો 20K પતી ગયા એટલે એટલે 20K થયા. ઓરિજિનલી માં માંગો 20 આપે 30. હા. યસ. ત્યાં પહોંચ્યું એટલે 30. ત્યાં પહોંચ્યું એટલે 30. હા. બરાબર. તો આપણા હેતભાઈના મમ્મી અને પપ્પા આપણા જોડે છે, એ બી જોડે આવે છે, તો બહુ મજા આવશે. જય દ્વારકાધીશ. આગળ એક ગાડી જતી રહી છે. આગળ એક ગાડી હો ભાઈ, એ બી તમને બતાવું આગળ. આ દેખાયા. આવા દેખાયા. તો અમે આવી ગયા છીએ અત્યારે હોનેસ્ટ માં. શું ખાવ? ચમો બી રાખી. પાપડી શું ખાવ? પાપડી તો આપણને આવા દે બહાર, આવા દે બહાર. ચમ આવું છે યાર તમારે? સમોસા. હા, સમોસા. ઉતરી ગયા આપણે. ફાઇનલી આ થોડું ફ્રી. મને કૂચી જી પાછળ. આ થોડું ફ્રી થયું. આજે મને ગોળ કૂચી જી. આછું બોલવાનું આપણે. જામ થઈ ગયું. આછું બોલવાનું. એ અહીંયા તો ઊંઘવાનું ચાલે છે. અબુન બોલો ચોથી આવ્યો. અમદાવાદ થી સારું હેડો. દ્વારકા જઈએ છે. તમે હેડો. શું જોશો? અમે તો જ જઈએ છે. હેડો તારો મુझे अपने घर जाना है. ખુશભાઈ પાપડી વાળા રે, ખુશભાઈ પાપડી વાળા રે. क्या बोला तूने? ભાઈ એને જાતે પોતાનું સેટિંગ કરી લીધું ગાઈસ. आई गई ऊपर तो ऊपर તો મારા પપ્પાના ભાઈબંધ મળી ગયા છે એમને. કેમ છો અંકલ? અમારી મમ્મી બી જઈ રહી છે. મજામાં. પહોંચી ગયા આપણે આપણી ગેંગ જોડે પાછા. ફુસમ ઠૂસ. ફટાફટ ખાવા હા બોલો યાર. તો ગાઈસ ફાઇનલી અમે લોકો નાસ્તો પૂરો કરી દીધો છે. હવે ગાડી ઉપાડી હવે સીધી દ્વારકા. ખુશભાઈ જયભાઈ એવું કરસ? ઊંઘ છે મારો વારો. ઊંઘ. પેલી વખત તું બોલતો હતો. તને નતો કહેતો? તને એમ કહેતો હતો. મને કે કહેતો આ બધાનું કે ચોય ફરવા જઈએ તો કોમન નહીં કે ઊંઘી જાય. મને કહેતો આપણે ઓલો બ્લોગ બનાવ્યો હતો ને તારે એન બેન પરીક્ષા હતી ત્યારે. તારે એવું કહેતો સાલો અને આ તાર પોતે ઊંઘી જશે. એ જ જોઈ લઈએ બધાને. બધા રીતે રંગ. બદલા લિયા જાયગા. તો દ્વારકા અમારે 150 કિલોમીટર બાકી છે અને સવાર પડી ગઈ છે જોરદાર. તો ગાઈસ એક પ્રોબ્લેમ થયું છે અમારા ફાસ્ટ ટ્રેકમાં બેલેન્સ પૂરું થઈ ગયું છે એટલે અમને વચ્ચે ઊભા રાખ્યા. મારા પપ્પા કે 500 રૂપિયા બેલેન્સ અંદર. શું બેલેન્સ? કશું નહીં. પાછા કાઢી મૂક્યા અમને. પોપટ થઈ ગયો પોપટ. કઈ નહીં, ઠાકર કરે ઠીક. બંધ થઈ ગયું ફાસ્ટેગ. चुप रहना भाई, बंद करना, तेरा बकवास बंद कर अभी.
वो तो क्या मजाक थियरी करता है सब मालूम है सब ભાઈ ફાઇનલી અમે ટોલ ટેક્સ પાર કરી દીધો છે કેટલા કલાક ભાઈ દોઢ કલાક કોઈ ટોલ ગેટે પાડે અમે પાડ્યો છે ચેલેન્જિંગ જ હોય અમારે કામકાજ આવું બધું થાય સીધું થતું જ નહીં તો અમે પ્રોસેસ કરી કેવાયસી કરી ના થયું કસ્ટમર કેરમાં ફોન કર્યો ના થયું બેલેન્સ કર્યું જતું રહ્યું બેલેન્સ તો બેલેન્સ તો જતું રહ્યું પાછું ફાસ્ટેગમાં ઊંડા ઉતરી ગયા આજે તો બની કાઢી ફાસ્ટેગ બની કાઢી હા હવે તમે આવો ને અહીંયા તો ફાસ્ટેગ નું આવતી મસ્ત આમ પેલું કામ કરીને આવજો લુગડા પછી મેલજો 5-6 જણનું ફાસ્ટેગ કરાવી દેજો હા તો ગાઈસ તમે દ્વારકા આવો ને તો ગાડીનું જો સીએનજી ગાડી હોય ને તો ધ્યાનથી આવજો ધ્યાન રાખીને આવજો જો ખાલી લાઈન જો ખાલી અહીંયાથી બાપ રે બાપ ખુશભાઈ લાઈન તો જો લે લાઈન તો જો પોખ્યા જોડે પોખી જાવે પોખ્યા જોડે પવન ચક્કી ના પોખ્યા વરી જ્યાં આ પવન ચક્કી હોય ને પવન ચક્કી આ પવન ચક્કી એનું પોખ્યું હતું કેટલું લોબુ હતું તો ખાલી 3 કિલોમીટર બાકી છે દ્વારિકા આવવાનું क्या बात कर रहे हैं તો ગાઈસ 2 કિલોમીટર બાકી છે દ્વારિકા જુઓ 2 કિલોમીટર તો દ્વારકામાં આવવામાં ખાલી 1 જ કિલોમીટર બાકી છે અને મારા ભાઈઓને ખુશી જો ખાલી ખુશી જો 1 જ કિલોમીટર દ્વારકાધીશ નજીક આવતા ખુશી જો ખાલી વેલકમ ટુ દ્વારિકા સામાન આપણે ઉતાર લઈએ હવે બધો રૂમે મળી જશે લે એ ચાલુ થઈ ગઈ જબ્બર કૂદમ કૂદ થાય વખતે मजा आ गया भाई मजा आ गया પંખો જોજે બચી ગયો તો ફાઇનલી આ અમારો રૂમ છે તો અમે અહીંયા રહેશું દ્વારકામાં આ રૂમમાં વાહ વાહ મસ્ત એવું રૂમ છે તો ફાઇનલી અમે લોકો આવી ગયા છીએ દેવભૂમિ જલુંદ્રા જો દ્વારકા સા असली सुकून हम जाओ वाह मारो ठाकर जय द्वारकाधीश। जय द्वारिकाधीश जय द्वारिकाधीश खुश भाई રૂવાડા ઉભા થઈ રૂવાટા ઉભા થઈએ ને સિરિયસલી વાહ ભાઈ વાહ ઠાકર ધણી અમને લોકો લાગી ગઈ છે ભૂખ હવે જઈશું અમે લોકો ખાવા નાસ્તો કરવા આવી છે નાસ્તો હિતભાઈ સોસ સમોસા ખાય છે સમોસા ફાઇનલી જમવાનું પૂરું થઈ ગયું છે હવે જઈશું પાછા હોટલ ઉપર બરાબર આરામ કરવા જઈશું આરામ કરવા દ્વારિકા છે ચૂટલી ખાલી ચૂટલી ગાઈસ ફાઇનલી ખુશભાઈ તૈયાર થઈ ગયા છે હેતભાઈ તૈયાર થઈ ગયા છે આપણો રૂમ બતાવ્યો છે ને હું રેડી એકદમ જો ખાલી આપણો રૂમ બતાવ્યો આવા હેતભાઈ લાગે ને હવે વિડીયો આ બ્લોગ અપલોડ થાય છે બ્લોગ આપણને આવતો જ કૃષ્ણ ભગવાન મળી જતો બહારથી શું થયું જોઈ ઓય
બહારથી મળી ગયા હતા કૃષ્ણ ભગવાન. કૃષ્ણ ભગવાન પ્લાનમાં થોડો ટ્વિસ્ટ આવી ગયો છે. તો હવે જઈશું હવે સીધા શિવરાજપુર બીચ. શિવરાજપુર બીચ 12 કિલોમીટર. તો આપણે અહીંયા ગાડી પાર્ક કરીએ, પણ આપણો વિડીયો અપલોડ થાય છે, બ્લોગ એના માટે બેઠા છીએ. બાકી બધી પબ્લિક ત્યાં પહોંચી ગઈ છે. બ્લોગ અપલોડ થાય છે એટલે અમે બેઠા છીએ. પણ આ ત્યાંથી બૂમો આવી રહી છે કે ફટાફટ આવો ને તરફ અહીંયા અમે નીકળી જઈશું. તમને એન્જોય કરવાની મળે બીચ પર. તો અમે લોકો નીકળી ગયા છીએ 3 બંકાઓ. ઓ ભાઈ દરિયો કૂદ હેડ ઘુસલાઈ થી સીધો. What a view guys, what a view guys. જીજાજીનો ફોન આવી ગયો છે તો આપણે એમની તરફ જઈ રહ્યા છીએ. આ પાટિયા પર ચાલીએ છે મસ્ત વોક કરતા કરતા. એ આયા મોજા આયા. ચપ્પલ એક પર ચપ્પલ પપ્પા. તો ખુશભાઈ અને જયભાઈ પોક્યા ફોટા પડવા દૂર એકદમ શાંત જગ્યા સુધી નીકળ્યા હતા કે જ્યાં પબ્લિક ના હોય ત્યાં જઈએ એમ. તે પબ્લિક ના હોય એવી જગ્યાએ પહોંચ્યા છે પણ બહુ દૂર છે વાત. ખુશભાઈ તો જો અંદર પે ગયા. જયભાઈ ફોટા પડી ગયા મસ્ત. હા ખુશભાઈ તો મોડલાન જે મેળે ચડાતું જ નહીં. ચડાતું જ નહીં એનથી. ચડાતું જ નહીં ભાઈ તીધું. ચપ્પલ રહી ગયું બોટવા મારું. લઈ લે ચંપલ પહેર દે તો પહેરી દે. બસ ખુશભાઈ ચડાતું નહીં. ઘોડો કરે મારી પર ઘોડાઈ ગયા. અને અમાર જયભાઈ જો ખાલી આ ઘોડા ગાડી 10 રૂપિયા 10 રૂપિયા. I'm a fool and I don't know very much but I think they call. મેગી કરાવવાની તો ફાઇનલી ગાઈઝ મેગી આવી ગઈ છે બીચ ઉપર. ચશ્મા કાળા ખુશભાઈ હવે. कौन है ये लोग कहां से आते हैं તો ફાઇનલી મેગી ખાવા મેગી ખવાય છે. ભૂખ લાગી છે જબરજસ્ત. જબર થાકી ગયા. એ જ તો આ બીચ ઉપર ના આયા બધા અડધા ના એટલે અડધા ઉપરથી ના ઉપર એ જ અડધા ના આયા ને. નહીં ના જાય પૂછું લે. ઓ રહ્યો હામે હેઠે. હેડો આપણે બીચ ઉપરથી નીકળી જઈએ અને આપણે જઈએ બેટ દ્વારકા. બેટ દ્વારકા. બીચ ઉપર ખુશભાઈ આયા. ચલો હેડો. આ જે અહીંયા જે નાવડા દેખાય છે બધા એ પેલા અહીંયા ક્યાં જતા બેસીને આંટી? અહીંયાથી બેટ દ્વારકા જતા હતા. બેટ દ્વારકા અહીંયાથી બેસીને બેસી નાવડા ઉપર. નાવડામાં બેસાડીને પછી ત્યાં લઈ જાય બેટ દ્વારકા. ઓ, આટલું હોય તો જુઓ તો ખરા લ્યા. બધા બંધ થઈ ગયા. બધા બંધ થઈ ગયા ને. આ બ્રિજ બને એટલે. બ્રિજ બન્યા પછી બધું બંધ. બેટ દ્વારકા ગાઈઝ ફાઇનલી સુદર્શન બ્રિજ ની નજીક. એકદમ નજીક. એકદમ એટલે એકદમ. ભાઈ અમે હવે પાર્કિંગમાં આવી ગયા છીએ અને હવે જઈ રહ્યા છે બેટ દ્વારકા. દ્વારકાધીશ કી જય. તો ફાઇનલી લાલાની રિક્ષા આવી ગઈ છે ગાઈઝ બેટ દ્વારકા જવા માટે. જો લાલો આવી ગયો. તો ગાઈઝ અમે લોકો પેરી ગયા છે છકડાવા રિક્ષામાં. લાલાની રિક્ષામાં પેરી ગયા છે. દ્વારિકાનો નાથ મારો રાજા રણ છોડ છે અને મને માયા લગાડી રે. મારી મને માયા લગાડી મારા વાલા. દ્વારિકાનો નાથ મારો રાજા રણ છોડ છે અને મને માયા
વારે વારે ક્યાંથી આવે છે તમે? અમદાવાદ નરોડા. એવડા પાટિયા? નો ના જલુંદ્રા. નરોડા જો. લો ના જલુંદ્રા. તો ગાઈસ ફાઇનલી અમે મંદિરે પહોંચી ગયા છીએ. બેટ દ્વારકા. તો ગાઈસ અમે દર્શન કરી લીધા છે બેટ દ્વારકાના. આ છે એનો એન્ટ્રી ગેટ. અમે અહીંયાથી અંદર ગયા હતા અને ફરીને આ બાજુથી પાછા આવી ગયા છીએ. પૂછલાન મોઢું. મારી રિએક્શન પાછળ શું લખેલું છે મોસ્ટ સિક્યોર જય લો સાયલેન્સ એ ઉડાડે ચલો બેજાડો ભાઈ કુછ ભાઈ બે ફટાફટ બેજા ચાલો ફાઇનલી અમે પાછા આવી ગયા છીએ અમારે પાર્કિંગમાં. શું કહે છે, કેવી મજા આવી? જોરદાર મજા આવી હો. કેવા દર્શન થયા? મસ્ત અરે આજે દર્શન થયા પણ બાપુ જોર થઈ ગયા. મજા આવી છે. બહુ મજા આવી, બહુ કેવી મજા આવી? રાહ જોવડાવી હો. રાહ જોડાઈ પણ મજા આવી. પરીક્ષા બહુ લીધી. ટોલની ને બોલની. હા લાઈનમાં ઉભા રાખ્યા. લાઈનમાં ઉભા રાખ્યા. બબાલ થતી. હા એ જો ચણા ચોળ આવી ગયા ભાઈ. ચણા ચોળ આપણું આવી ગયું છે મસ્ત. મસ્ત છે. તું ખા ભાઈ. તો ગાઈસ ફાઇનલી વી આર ઓન સુદર્શન બ્રિજ. લેટ્સ ગો. જો ખાલી દૂરથી વ્યૂ જો ખાલી મોજે મોજ કરે છે ને ભાઈઓ અમારા જો ખાલી. તો ફાઇનલી ગાઈસ અમે લોકો આવી ગયા છીએ નાગેશ્વર. યસ નાગેશ્વર મહાદેવ. નાગેશ્વર હું તમને મૂર્તિ બતાવું, તમે જોઈને ચક થઈ જાવ. જો ખાલી કેટલી મોટી મૂર્તિ છે મહાદેવની. અરે એક્ઝિટ માંથી એન્ટ્રી. कैसे कैसे लोग रहते हैं यार यहाँ पर साला तुमको पागल कुत्ते का गाड़ी उठा के ले जाएगा बता रहे हैं हम શિવ પાર્વતી. દર્શન બંધ થવાના જ હતા એ પહેલા અમે દર્શન કરી લીધા છે. હવે અમે લોકો બહાર નીકળીએ છીએ નાગેશ્વર જ્યોતિર્લિંગ મંદિરની. અમે લોકો આવી ગયા છે હોટલમાં જમવા માટે. અહીંયા વેઇટિંગ છે તો વેઇટ કરી રહ્યા છે જમવાનો. તો અમારો નંબર આવી ગયો છે અને અમે લોકો આવી બેસી ગયા છે ટેબલ પર. એ શુભારંભ કરી દીધું છે. મારું જ કામ છે દેખરાત કર્યું. અને બા ખુશભાઈ તો ઊંઘ છે. અરે ઊંઘ ઘણું છે. ઊંઘ જલ ઊંઘા છે ને નો આની પાસે કેવું. તો અહીંયા હોટલમાં તો લાઈટ જતું રહ્યું. ખાતા લાઈટ ગાયબ. બધા આપેલા નથી ગાય. આપણે ખાવાનું ના ઉભું રહેવું જોઈએ. ખાવું ના ઉભું રહે બસ. ओए वापस रख उसे તો અમે હવે ખાવાનું ખાઈ લીધું છે. હવે અમે જઈશું ઊંઘવા માટે હોટલ ઉપર. ઘેર જઈશું, ઘેર ઊંઘવા. ઘેર જઈએ. ઘેર જઈએ ને ખાઈ તો લીધું છે, હવે ઘરે જઈને સુઈ જઈએ. હા કાનુડાની નગરીમાં લાઈટ જતું રહ્યું. એ જ અને આપણે લાઈટ વગર ઊંઘશું ચમ ન લે પંખા વગર. જોઈએ આ ઉપર આપણે શક નહીં જોઈએ લાઈટ. ઉપર દેખાય તો સારું દેખાય. પેલી બિલ્ડિંગમાં દેખાય તો આમ ખબર નહીં. હશે. તો અમે જસ્ટ હમણાં જમીને આવ્યા
હોટલ ઉપર ગયા, થાક લાગ્યો તો આખા દિવસનો, પણ ચેન ના પડ્યો એટલે ના જ પડ્યો. તો અમે લોકો નીકળી ગયા ચાલવા, એ બી દ્વારકાની નગરીમાં, ઠાકરની નગરીમાં, મંદિર જોવા માટે સ્પેશિયલ. અને રી બેન, હું અને હેતભાઈ, ખુશભાઈ તો ઊંઘી ગયા. દ્વારિકાધીશ કેવું લાગે રે હેતભાઈ? જોરદાર. ગુઝબમ્સ, ફરી ગુઝબમ્સ. ગૂઝબમ્સ. અંદર જતા રહીએ. હા અંદર અત્યારે હાલ જતા રહીએ અંદર એમ. હા યાર, સિરિયસલી એવું થાય છે, હાલ જતા રહી અંદર. હા, અને ઉપર ચંદ્ર જો ખાલી કેવો મસ્ત લાગે. તો ગાઈસ ફાઇનલી અમે બંને મંદિરે ચાલીને પાછા હોટલે આવી ગયા છીએ. ખુશભાઈ તો ઊંઘી ગયા છે અમારે ચાંદને. એટલે કાલે મુલાકાત કરીએ આપણે. કાલે જવાનું દ્વારકા મંદિર. કાલે દ્વારિકા મંદિર જવાનું છે. તો હવે સુઈ જઈશું. 4 કલાક છે અમારે ઊંઘવા માટે, સવારે વહેલા જવાનું છે. તો અમે સુઈ જઈશું. તો મળીએ કાલે. બાય બાય. ગુડ નાઇટ. ગુડ નાઇટ.